પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે એસના પુસ્તકમાં આજે આપણે આગળ અભ્યાસમાં વધવાના છીએ અને તમે બધા પણ તમારી રીતે એસના પુસ્તક આધારિત તૈયારી કરતા હશો અને ખાસ પ્રભુનો આભાર માનીએ કે ગત દિવસોમાં આપણે ઘણી બધી બાબતો શીખ્યા અને આજે પણ ઘણી બધી બાબતો શીખવાના છીએ અને આજે આપણે 5મો, 6ઠ્ઠો અને 7મો તેમ 3 અધ્યાય આધારિત આપણે બાઇબલ અભ્યાસ કરીશું અને હું આશા રાખું છું કે તમે બીજાઓને પણ એના માટે તૈયાર કરશો કે તેઓ પણ અભ્યાસ જુએ અને બાઇબલ ક્વિઝમાં આવે અને તમારા સંપર્કમાં હોય એમને અચૂક તમે એ બાબતનું ધ્યાન દોરશો કે જેથી કરીને તેઓ પણ આવી આ સંગતમાં આપણી સાથે જોડાઈ શકે. આવો આપણે આજે આ એસ્તરના પુસ્તક આધારિત અભ્યાસની શરૂઆત કરીએ એ પહેલાં આપણે મસ્ત કોઈ ઈશ્વરની આગળ નમાવીએ. જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ કે તમે આ સુંદર એવો સમય આપ્યો કે જેમાં અમે તમારું વચન શીખીએ. ત્યારે પવિત્ર આત્મદેવ અમને તમારા તરફથી જ્ઞાન આપો, તમારા વચનોનો આશીર્વાદ પણ આપો અને તમારા વચનોનો આનંદ પણ આપો. અભ્યાસમાં જોડાય અને જોડાના બધાને પણ તમારી દયાથી ભરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપણે એસ્તરના 4થા અધ્યાય આપણે સુધી ઘણી બધી બાબતો જોઈને આપણે છેલ્લે એટલે સુધી જોયું કે જે બાબત હામાન દ્વારા કરવામાં આવી અને જે ચારે તરફ જે યહૂદીઓ છે, સુસામાં રહેશે અને બધા જ લોકો હવે એમની સામે જે પરિસ્થિતિ આવીને ઊભી છે એના કારણે બધા શોક કરે છે, ઉપવાસ કરી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે, કલાપીટ થઈ રહ્યો છે અને એ પ્રમાણે બધા રાખમાં પણ પથારીમાં સૂતા એ બધી બાબત આપણે જોઈ રહ્યા છે. અને મોર્દખાય પણ એ વાત લઈને છેક મહેલ સુધી જાય છે અને રાણી સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન જે આપણે જોઈએ છે કે કેવી રીતે બધી બાબતો બને છે. અને એસ્તર પણ કહે છે કે તમે પણ ઉપવાસ કરો અને હું પણ ઉપવાસ કરું ને એમ એ અધ્યાય રીતે પૂરો આપણે જોઈએ છે. પણ 5મા અધ્યાયથી આપણે જ્યારે આગળ આવીએ છીએ ત્યારે હવે રાણી કે તેણે 3 દિવસ પૂરા થઈ ગયા, ઉપવાસ કરી છે, પ્રાર્થનાઓ કરી છે અને પોતાની જાતને તૈયાર કરી ઈશ્વરની સહાય માગી છે અને વિશ્વનું કાર્ય હવે કેવી રીતે આગળ વધશે એ આપણે જોઈએ છે. અને 5મા અધ્યાયમાં રાણી એ પોતાનો જે રાજ પોશાક છે એક રાણી તરીકેનો એ પહેરીને એ રાજમહેલની અંદરની અંદર જે ચોક છે અને રાજાનું નિવાસ સ્થાન છે એની સામે એ ત્યાં આગળ ઊભી રહે છે કે રાજા એને જોઈ શકે. અને રાજા જ્યારે જુએ તો 2 વસ્તુ, કાં તો પછી એને બોલાવે, કાં તો રજા વગર કેમ આવ્યા છે, અથવા રાજાનો જો ગુસ્સો હોય એ પરિસ્થિતિમાં તો રાજા એમને શિક્ષા પણ કરે અને કદાચ મૃત્યુદંડ પણ આપે. અગાઉ પણ એ જ પ્રમાણે રાજાનો કાયદો ચાલતો હતો અને અત્યારે પણ એ જ ચાલે છે. પણ એમાં રહેમ નજર એટલી કે જો રાજાની ઈચ્છા હોય તો એક પક્ષી પણ શકે ભાઈ એમને જતું કરે અથવા એમનું સાંભળે. અને અત્યારે બહુ મહત્વની બાબત બીજી કલમમાં કે રાજા જે છે એણે એસ્તર રાણીને ચોકમાં ઊભી રહેલી જોઈ ત્યારે તેની રહેમ નજર તેના પર થવાથી પોતાના હાથમાંનો સોનાનું જે રાજદંડ તેણે એસ્તર રાણીની સામે ધરી દીધો. અને એટલે રાણીને એ આમંત્રણ આપી ગયું, તમે આવો અને તમારી જે વાત છે રજૂઆત કરો. અને પછી લખ્યું છે પ્રમાણે કે રાણી પણ ત્યાં આવીને સોનાનો જે રાજદંડ હતો એને અડકી અને રાજા જાણે વધારે પડતો શું કહેવાય એનાથી પ્રભાવિત હોય અથવા એની વર્તણૂકથી અથવા એના પહેરવેશથી અથવા એ જે પ્રમાણે એ રાજાનો આદર્શ કરી રહી હતી એના કારણે એ રાજા વધારે રહેમ નજર રાખી એવું આપણે જોઈ કદાચ સમજાય. અને રાજાએ બહુ સરસ રીતે કીધું કે એસ્તર રાણી, તારી શું ઈચ્છા છે અને તારી શી અરજ છે? હું તું કે અડધું રાજ્ય માગશે ને તોય તે તને આપવામાં આવશે. પ્રભુની સ્તુતિ થાવ કે આ બહુ મહત્વની બાબત કે જેના માટે જે આવી હતી એના માટે રાજા એ પોઝિટિવ થઈ શકે, હકારાત્મક થઈ શકે અને રાણીની વાત શાંતિથી સાંભળી શકે અને કંઈક સારું થઈ શકે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે ઈશ્વરની આ દરમિયાનગીરી છે કે રાજાનું મન બદલ્યું. ઈશ્વર એ રાજાનું મન બદલી શકે અને જો એ ઈશ્વરના હાથમાં છે
અને ઈશ્વરે એ રાજાને એ રીતે વાળ્યો. અને આપણે આગળ જો વાંચીએ છીએ તો રાણી એ સીધી પોતાની વાત કહી દેતી નથી કે તક છે ને આવું કહી દઉં, પણ એણે એ તકને વધારે તકમાં અથવા વધારે સારી પરિસ્થિતિમાં એને નિર્માણ કરવાની એ બાબતમાં આગળ વધે છે. અને ત્યાં બધી રજૂઆત કરતી નથી. ચોક્કસ હોઈ શકે કે રાજા જ્યાં બેઠા છે ત્યાં રાજા એકલા નહીં હોય, બીજા ઘણા બધા લોકો હશે અને બધા પણ આવી પરિસ્થિતિમાં કોઈક ને કોઈક બાબતો મૂકે અને એના કારણે જે રાણીએ જે કહેવું છે કદાચ કહી ના શકે, અથવા રાણીને જે રાજ દરબારનો કદાચ એ અનુભવ ના હોઈ શકે, અને એટલે ત્યાં આગળ ના કહેવાની જગ્યાએ રાણી એવું કરે છે કે એસ્તર રાણીએ રાજાની આગળ એવું કીધું કે જો તમને ઠીક લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો. અને એટલે એણે મિજબાની તૈયાર કરીને રાજા અને હામાન, જો હામાન શત્રુ છે પણ એને બોલાવે છે. અને જો તમે આગળ વાંચો તો એમાં લખવામાં આવ્યું છે કે રાજાએ ગયો, રાજા અને હામાન બંને જાય છે અને ત્યાં આગળ એસ્તર રાણીએ જે મિજબાની તૈયાર કરી છે એમાં ભાગીદાર થઈ છે. અને દ્રાક્ષરસ જ્યારે રાજા પી રહેલો તે વખતે રાણીને પૂછે છે કે તારી શું વિનંતી છે. જે આગળ પૂછ્યું ને એ જ પ્રમાણે ફરીથી પૂછે છે. ત્યારે રાણી આ સમયનો પણ એ જે પોતાનું કામ છે એના માટે ઉપયોગ કરતી નથી. અને કદાચ એ કમ્ફર્ટેબલ પોતાની જાતને ફીલ ના કરતો કે હું અત્યારે કહું કે ના કહું, અથવા શું કહું, કહેવાય કે ના કહેવાય, કદાચ એ અસમંજસ હોય. અને એટલે પરિસ્થિતિમાં એણે ફરીથી બીજી તરકીબ અપનાવી કે જ્યારે રાજે આવું પૂછ્યું કે તારી અરજ મને જણાવો તો તારી શું વિનંતી છે. અને લખવામાં આવ્યું છે કે એણે એવું કીધું કે જો રાજાની મારા પર કૃપા દ્રષ્ટિ થઈ હોય અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની 8મી કલમમાં તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય તો રાજા અને હામાન જે મિજબાની હું તેઓ સારું તૈયાર કરું તેમાં આવે એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ. એટલે આજે નહીં પણ હવે કાલે, આજે પણ જે મિજબાની થઈ પણ કાલે પણ બીજી હું મિજબાની કરીશ અને એમાં પણ તમે આવજો. અને એટલે રાજા તો ચોક્કસ, એ તો બક્ષિસ એણે કંઈક આપવાની વાત કરી તો એમાં આ બક્ષિસ પ્રમાણે એક વખત ફરી વખત એ રાણીના કહેવા મુજબ એ મિજબાનીમાં જવા માટે તૈયાર થયા. પણ જો આમાં મહત્વની બાબત એવું છે કે હામાન જે છે એ વધારે ગદગદિત થાય, વધારે આનંદ કરે. 9મી કલમ પ્રમાણે વધારે મનમાં હરખાય છે અને વધારે ગદગદિત થાય છે કે મને રાણી એમની સાથેના ભોજનમાં, રાજા સાથે ભોજનમાં મને બોલાવે છે, મને રાજા સરખું માન આપે છે અથવા રાજાની સમકક્ષ ગણે છે અને મને પણ એ માન એ મળી રહ્યું છે. ને એટલે એનો આનંદ એ ઉભરાઈ રહ્યો હતો. પણ એનો આનંદ છે ને થોડીક વારમાં જ બધું શમી જાય છે. એનું કારણ કે જ્યારે બહાર નીકળે છે ને ત્યારે કોને જોઈ જાય છે? મોર્દખાઈને. આ મોર્દખાઈ એ એવો વ્યક્તિ છે કે આ હામાનથી સહેજે બીવે નહીં, સહેજે કાપે નહીં. અને મેં એનું અગાઉ કારણ રવિવારની ભજનસીઓમાં પણ કીધું અને અગાઉ અભ્યાસમાં પણ જણાવ્યું કે કેમ એ હામાનથી બીતો નથી અને એનું નમન કરતો નથી ને એને માન આપતો નથી. કારણ કે યહૂદી લોકો એ ઈશ્વરને જ માન આપે ને ઈશ્વરની આગળ જ પોતાના શિર એ ઝુકાવે. અને અહીંયા આગળ આપણે જોઈએ છે પ્રમાણે કે મોર્દખાઈની આ હરકત જે છે એણે વધારે નોટિસ કરી, વધારે ધ્યાનથી જોઈ. કારણ કે પહેલાં એને ખબર નહોતી કે કોણ આ મોર્દખાઈ આવું મને નમન કરે છે કે નહીં, પણ જ્યારે લોકોએ બધાએ કીધું એટલે હવે એની નજર વધારે જાય છે. અને અહીંયા આગળ લખ્યું છે કે એણે જોયું કે એ ઊભો નથી થતો, એ જગ્યાએ બેઠો છે ને એ જગ્યાએ બેસી જ રહે, ઊભો ના થાય. અને કે એને મને કે જોઈને કાપતો નથી એટલે બહુ ગુસ્સો આવ્યો. અને એટલે એણે સીધું શું કર્યું, ઘરે જઈને પોતાના જે મિત્રો હતા એમને બોલાવ્યા, પોતાની પત્નીને બોલાવી અને એમની સાથે એક ચર્ચા કરી કે મારી જોડે કશું એવું નથી જે સારું ના હોય, હું બધું સરસ છે, સારું ચાલી રહ્યું છે, મને બહુ મોટું મોભું મળ્યું, માન મળ્યું, એસરાને મિજબાની માટે પણ બોલાવે બધું. પણ છતાંય તકલીફ એ છે કે પેલો યહૂદી મોર્દખાઈ જે છે ને એને હું જ્યારે જોઉં છું, જ્યારે એ મને માન આપતો નથી ત્યારે મને બીજું બધું મારું માન મને કશાય કામનું લાગતું નથી. અને વાળાઓ જે બહુ મોટી પદવીઓ ધરાવતા હોય ને એમના માટે આવી બધી નાની પણ ઘણી બધી બાબતો એમને તોડી નાખતી હોય છે. અને અહીંયા આગળ આ હામાનને પણ એ પોતાનો બધા માનનો ઘમંડ
આ મોર્દખાઈની એક વર્તણૂક, એ બધો એનો આનંદ યા મોર્દખાઈનું એક નમન નહીં કરવું, એ એના બધા પ્રકારના માન ને મોભા ને બધું હામાનનું એને શું કહેવાય છે, એનો કશો રંજ રહેવા દેતું નથી. પણ જો આ બધી પરિસ્થિતિમાં સમાધાનની પરિસ્થિતિ નીકળી શકે આવા બધા સમયોમાં. બેસાડો, બોલાવો, સમજો, એમની સંસ્કૃતિને સમજો, એમના તે ધર્મને સમજો, એમના કામને સમજો કે માન શું પરિસ્થિતિ, એનો નિકાલ લાવવાનો પરિસ્થિતિ. પણ અહીંયા આગળ જે છે શું, એનો બધો જ નિચોડ કાઢી નાખવાનો કે એનો વિષય પૂરો કરી દેવાનો. અને આ માનસિકતા સાથે જે મિત્રો હતા અને એની પત્ની જે શું કે સલાહ આપી 14મી કલમ, શું કે એની સ્ત્રીએ શું કીધું અને મિત્રોએ શું કીધું કે 50 હાથ તો એક ઊંચી ફાંસી ચોડાવો અને સવારે રાજાને કહે કે મોર્દખાઈને એની પર ફાંસી ચડાવી દે. એનું કારણ શું ખબર છે કે રાજા જે તને મુદ્રા આપી દેતો હોય આ યહૂદીઓનો નાશ કરવાની, અને જો તને રાજા આટલી હદ સુધી તારા ઉપર વિશ્વાસ કરતો હોય તો આ મોર્દખાઈને મારી નાખવું એ તારા માટે બહુ મોટી વાત નથી, અને એટલે તું કરી શકે છે. અને એટલે કહેવામાં આવ્યું કે ભાઈ તું પહેલાં એ મોર્દખાઈનો વિષય પૂરો કરજે પછી મિજબાનીમાં જજે. અને એટલે હામાનને ગમી એ વાત, અને એણે એ પ્રમાણે પાછી ફાંસી ઊભી પણ કરાવી. પણ જો ઈશ્વર કેવું કામ કરે છે, જ્યારે ઈશ્વર તમને બચાવવા માગતા હોય તો લોકો ગમે તેટલા કાવતરા કરે ને પણ એમના હાથમાં તમે આવો નહીં. કારણ કે ઈશ્વર એ જ્યારે તમે ઊંઘતા હોય ને ત્યારે તમારા માટે એ વિચારે છે કે તમારા માટે હું શું કરું, સવાર તમારા માટે કેટલી સારી હોય. અને આગળ 6ઠા અધ્યાયમાં એ જ બાબત છે કે રાજા એ રાત્રે ઊંઘતો હતો અને એને ઊંઘમાં એને ઊંઘાય નહીં, એટલે એણે કોઈક બાબત એને એવી લાગી કે જેના કારણે એણે કાળુ ત્રાંતની જે નોંધનું જે પુસ્તક છે એ મંગાવ્યું, રાજાને આગળ વાંચવામાં આવ્યું. અને એમાં એક ઘટના જે આપણે આગળ જોઈ ગયા એ ઘટના ફરીથી આંકવામાં આવી છે. એ ઘટના કે 2 ખવાસો બિગથાના તથા તેરેસ, જે 2 જણા એ રાજાની ઉપર એ શું કહેવાય મારી નાખવાની કોશિશ જે કરતા હતા, એમના પર હાથ નાખવાનો જે પ્રયત્ન કરેલો, અને મોર્દખાઈ બચાવવાને માટે એ એસ્તર રાણી દ્વારા કેવડાવી મોકલાવેલું અને રાજાનો જીવ બચ્યો. અને એટલે કહે છે કે આ 2 લોકોને મારી નાખવામાં આવ્યા. અને મારી નંખાવા પાછળ કે જેમણે મદદ કરી એ મોર્દખાઈ, કે જેણે એ શું કે વાતની ખબર પડી તરત એણે જાણ કરી અને એ વાત સાચી હતી. તો એ 2 વ્યક્તિઓ જે છે એમના માટે શું કરવામાં આવ્યું, કારણ કે આ બહુ મોટી વસ્તુ કે રાજાનું આખું જીવ શું કહેવાય, રાજા એ જીવતો છે એ કદાચ મોર્દખાઈના લીધે છે. અને એટલે એને એવી લાગે છે કે એના માટે કશું કરવું જોઈએ. એટલે રાજાએ પૂછ્યું કે મોર્દખાઈને શું માન અથવા મોભું આપવામાં આવ્યા છે. અને એટલે જે એમની સામે ખિજમતગારો હતા એમણે કીધું કે તેને સારું કંઈ જ કરવામાં આવ્યું નથી. જો અને એટલે આ કદાચ જવાબદારી હામાનની હોઈ શકે કે આ મોર્દખાઈ માટે કંઈક સારું કરવું, અથવા આવું કોઈ કરે એના માટે કંઈક સારી બાબત કરવી જોઈએ. પણ આપણે જાણીએ છીએ પ્રમાણે જે કીધું એ પ્રમાણે કશું કર્યું નથી. એટલે રાજાએ પૂછ્યું કે આંગણામાં કોણ ઊભું છે. અને હવે જે ફાંસી 4ઠી કલમમાં 6ઠા અધ્યાય કે રાજાએ પૂછ્યું કે આંગણામાં કોણ છે. હવે જે ફાંસી હામાને મોર્દખાઈને સારું તૈયાર કરાવી એ પર કે છે, એ જે ફાંસી તૈયાર કરાવી છે હામાને મોર્દખાઈને સારું તૈયાર કરાવી તે પર એને ફાંસી દેવાનું રાજાને કહેવા સારું એ રાજમહેલના બહારના આંગણામાં આવેલો. એટલે એ જે આગલા દિવસે સાંજે જે તૈયારી થઈ મિત્રો અને પોતાની પત્ની સાથે, એ તૈયારીના સંદર્ભે એ રાજાને કહેવા માટે આવેલો. અને રાજા દૂરથી જો કોઈક છે એટલે પૂછ્યું, અને એટલે કે તો હામાન ઊભો છે તો કે એને અંદર આવવા દો. પછી અંદર આવ્યો ને પછી રાજાએ બહુ આડકતરી રીતે એને પૂછ્યું, કારણ કે એણે એની જવાબદારી નિભાવી નથી. એટલે રાજાએ એને સીધું પૂછે તો એ બધા બહાના કાઢે, પણ રાજાએ એને બહુ સરસ રીતે એને બધું પૂછ્યું કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય એના માટે શું કરવું જોઈએ. એટલે આ પેલો ગદગદિત થયો કે રાજા મને માન આપવા માંગે છે એટલે મને સામેથી બોલાયો, અને રાજા મારા પર કોઈક બાબતના લીધે વધારે પ્રશંસિત છે. અને એટલે એણે ફટાફટ બધું કહેવાનું
ચાલુ કર્યું. શું કહે છે 7મી કલમમાં કે હામાન રાજાને કહ્યું કે જે માણસે માન આપવાની રાજાની ખુશી હોય તેને સારું શું કરવાનું? 1. રાજાનો જે રાજપોષક છે એ રાજપોષક એ પહેરાવવાનો તથા જે ઘોડા પર રાજા સવાર થાય છે ને જેને માથે મુગટ મુકાય છે તે લાવવા અને તે પોષકતા ઘોડો રાજાના સૌથી નામીચા સરદારોમાંના એકના હાથમાં આપવા કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય ત્યારે તે પહેરાવીને ઘોડા પર સવારી કરાવે અને નગરમાં ફેરવે અને તેની આગળ એવી નેકી પુકારવામાં આવે કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે. એટલે બહુ વિસ્તારપૂર્વક, આમ એટલે કશું કાચું પૂછવું નહીં. એણે એવું નહીં કીધું કે રાજા કોણ છે મને કહો, હું એના માટે બધું એ જે છે હું કરી લઈશ, એવું નહીં. પણ પોતે રાજાની આગળ એ બધી બાબતો વર્ણવે છે કે એ માણસનું કહે છે કે આવી રીતે ભવ્ય રીતે થાય એટલે એનું પોતાના માટે થશે, એ પોતાને જાતની ખુશ કરવા માટે આ બોલતો હતો. પણ 10મી કલમમાં કે એનો બધો જે છે આનંદ એવું જાણે બધો લૂંટાઈ જાય ને એવી બાબત આપણે જોઈએ છે કે રાજાએ હામાનને શું કહ્યું? તાકીદથી કર, કે હવે તાત્કાલિક કામ કર, કે તે જે કીધું ને એવું બધું તું કર અને તારે કહે છે કે હામાન જે છે એના માટે યહૂદી જે મોર્દખાઈ છે એના માટે તારે આ બધું કરવાનું છે. અને એટલે એ હામાનને ગમ્યું નહીં, પણ રાજાની આગળ એનું કશું ચાલે નહીં. એટલે હામાને એ શું કહ્યું ભાઈ, નેકી પુકારવી પડી અને એ ઘોડા પર મોર્દખાઈને બેસીને એને ચલાવવો પડ્યો, નગરમાં ફેરવવો પડ્યો. એની જવાબદારી પણ હામાનને આપવામાં આવી. એટલે આ બહુ ભયંકર, એ જાણે એનું અપમાન થઈ રહ્યું હોય પણ એ કહી શકાય એવું નહોતું, કારણ કે રાજા જાણી જોઈને અપમાન કરતો તો એવું કોઈ દેખાતું નથી, એ તો એવું છે નહીં. અને એટલે આ ભયંકર પરિસ્થિતિમાંથી એ બહાર નીકળે છે અને જ્યારે પાછો ઘેર આવે છે તો લખવામાં આવ્યું છે પ્રમાણે 13મી કલમમાં જે બધું થયું તે હામાને પોતાની સ્ત્રીને તથા પોતાના મિત્રોને સંભળાવ્યું. ત્યારે તેના મિત્ર મંડળે શું કીધું? અને એની પત્નીએ કે મોર્દખાય કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો યહૂદી વંશનો હોય તો તેની વિરુદ્ધ તારે કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચય તારી પડતી થશે. વાલાઓ જો આ એમને બોલવામાં આવ્યું નથી, એનું કારણ એ છે કે ઈશ્વરનું કાર્ય એ યહૂદીઓમાં થઈ રહ્યું છે, જોઈ શકાય છે. અને આજે વાલાઓ આપણા મંડળીઓની અંદર, આપણા સમાજની અંદર પણ આ જ પરિસ્થિતિ છે કે બાહ્ય જગતની અંદર જે છે, જે પ્રયત્નો લોકો કરી રહ્યા છે એ કોઈ પણ આપણા ઉપર કહે છે કે આવી શકે ને, અથવા આપણા પર આવતા અટકાવવા એ ઈશ્વર કરે છે. પણ આજે કદાચ આપણે ઈશ્વરના વચનોને એ પ્રમાણે માન આપવાનું ભૂલી ગયા છે ને એના કારણે કદાચ આપણા પર જે બાબતો થઈ રહી છે એ કદાચ ઈશ્વર પણ થવા દેતો હોય એવું બની શકે, કારણ કે આપણે ઈશ્વરને યોગ્ય માન આપ્યું નથી, આપતા નથી. પણ આ મોર્દખાય એ તો ઈશ્વરનું માન રાખે, ઈશ્વરની બીક રાખે છે, ઉપવાસ કરે, પ્રાર્થના કરે છે અને સાથે એ પોતાના લોક માટે ચિંતા પણ કરે છે. અને એ આખી બાબત આપણે જોઈએ છે, એ એસ્તર રાણીની જે વર્તણૂક છે એ આપણે જોઈએ છીએ કે ઈશ્વર કેટલો પ્રશંસિત એમનાથી હોઈ શકે. અને વાલો આપણે આગળ એ જોઈએ છે 14મી કલમથી કે એ બધી બાબતો બન્યા પછી એ મિજબાની માટે તરત એ એસ્તર રાણીના ઘરમાં એ હામાનને બોલાવવામાં આવે છે. અને પછી જ્યારે હામાન અને રાજા એ મિજબાનીમાં જાય છે, રાજા ફરી પૂછે છે કે ભાઈ તારી શું ઈચ્છા છે એસ્તરને? અને એસ્તર આ સમયને, આ તકને એ ઝડપી લે છે અને તરત કહે છે, શું કહે છે? મને જીવતદાન આપો અને મારી અરજ છે કે મારા લોક મને આપો, કારણ કે અમે એટલે હું તમારા લોક નાશ પામવા, મારે નંખાવતા કતલ થઈ જવા સારું વેચાઈએ છે. પણ જો અમે ગુલામોડીઓ થવા સારું વેચાયા હોત તો હું મૂંગી બેસી રહેત. પણ જે નુકસાન રાજાને થાત તેને મુકાબલે અમારું દુઃખ પણ વિસાતમાં નથી. જો આ હામાને પણ આવું કાવતરું ઘડેલું કે ભાઈ રાજાનું નુકસાન થશે. અહીંયા આગળ એસ્તર રાણી બહુ વ્યાજબી બાબત કહે છે કે રાજાનું નુકસાન થશે. એનું કારણ કે આ જે બધા યહૂદી આખી પ્રજા છે, જો એનો નાશ કરવામાં આવે તો જે ઇન્કમ, જે ટેક્સ એ રાજાના ભંડારમાં આવે છે એ બંધ થઈ જશે, જે વેપારો છે, જે કામો છે એ બધા અટકી જશે
અને ઘણી મોટી લોસ એ રાજાના ભંડારોને, રાજાની પદને અને રાજાના કામોને થવાનું છે. અને રાજા એ સમજી શકતો હતો એસ્તરના શબ્દોને કે આ શું બાબત એસ્તર કહી રહી છે. અને એટલે એ લખવામાં આવ્યું છે કે એ અહોસ્વેસ જે રાજા છે એણે રાણીને પૂછ્યું કે જેણે પોતાના મનમાં એ પ્રમાણે કરવાની હિંમત કરી છે. એટલે રાજા એ જે આ શબ્દો બોલ્યો છે, હિંમત કરી છે, એ કોણ છે ને ક્યાં છે, એ બહુ પ્રેમથી નહીં બોલાવે, બહુ ગુસ્સામાં, બહુ આક્રોશમાં થઈને બોલે છે. અને એસ્તરાને શું કીધું? એ વેરી તા શત્રુ, આ દુષ્ટ હામાન જ છે. અને સાંભળીને એ કહે છે કે હામાન ગભરાઈ ગયો કે મારું હાઈ બન્યું, આજે આ છૂટકો નહીં મારું, કહે છે કે આજે રાજા મન નહીં છોડે. અને લખવામાં આવ્યું છે કે 7મી કલમમાં કે રાજા એ પોતાનો કે છે ક્રોધમાં એ મદ્યપાન છોડીને મહેલના બાગમાં જતો રહ્યો. અને હામાને એ પોતાનો જીવ બચાવવા એ એસ્તર રાણીને પ્રણામ કરવા લાગ્યો. જુઓ, અને એસ્તર રાણીને વિનવવા લાગ્યો કે ભાઈ ગમે તેમ કરીને એસ્તર રાણી એ મને બચાવી લે. પણ લખવામાં આવ્યું છે કે 8મી કલમમાં કે જ્યારે રાજા મહેલના બાગમાં મદપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો ત્યારે જે પલંગ પર એસ્તર સૂતી હતી તે પર હામાન પડેલો હતો. અને રાજાએ કહ્યું કે શું મારા મહેલમાં મારી સમક્ષ તે રાણી પણ બળાત્કાર કરશે? એટલે આ બહુ ભયંકર બાબત કે પેલો તો વિનવતો હતો. રાજા થોડોક બહાર ગયો ગુસ્સામાં અને પાછો આવે છે તો આ પરિસ્થિતિ જુએ છે એટલે વધારે ખાતર થઈ જાય છે કે આ દુષ્ટ જ છે. આ હામાનની વાતોય દુષ્ટ છે, એનું કામય દુષ્ટ છે અને એની ચાલાકી એ પકડી પાડે છે. અને તરત જ જે બધા રાજાને હજુરિયાઓ હતા એમણે હામાનનું મોં બંધ કરી દીધું. અને ત્યાં આગળ એક વ્યક્તિ છે જે હજુરિયાઓમાંનો હરબોના, એણે શું કીધું કે મોર્દખાઈ એક ફાંસી તૈયાર કરાવી છે કે, અને ફાંસી કહે છે કે આ મોર્દખાઈ માટે જ તૈયાર કરાવી છે. અને એટલે જ એ આગળ આવેલો. તો રાજાએ શું કીધું ખબર છે? એને જ કે છે એ પર ફાંસી દો. અને એ પ્રમાણે મોર્દખાઈને તે જ જેણે મોર્દખાઈ માટે તૈયાર કરી હતી એ મોર્દખાઈની જગ્યાએ હામાનને પોતાને જ એની પર ફાંસીએ ચડવું પડે છે. અને ત્યાર પછી જ્યારે હામાનને કે છે ફાંસીએ ચડાવવા મરી જાય ને ત્યારે જ એ રાજાનો ક્રોધ એ સમી જાય છે. ને આપણે પેલી કહેવત છે કે જે ખાડો ખોદે ને એ જ એમાં પડે. આ ખાડો એણે જ ખોદેલો અને એમાં ને એમાં એ જ પડ્યો. બોલો, આ જે બાબત છે કે આખી પ્રજાનો બચાવ થાય અને આખી પ્રજાનો નાશ કરવાનું વિચાર્યું, એ બહુ ભયંકર બાબત છે. બોલો, ઈશ્વરના લોક અને ઈશ્વરની પ્રજા અને ઈશ્વરના સેવકો જે છે એમની તરફ હાથ નાખવો, એમનો નાશ કરવો, એ તો જાણે ઈશ્વરની આંખની કીકીને અડવા અથવા છંછેડવા, ઈશ્વરને છંછેડવા બરાબર છે. કારણ કે ઈશ્વરના વિશ્વાસો, ઈશ્વરના લોકો પ્રત્યે તમે જ્યારે કરો છો ત્યારે એ વેર એ તમારું રહેતું નથી, ઈશ્વરનું બની જાય છે. અને ઘણી બધી જગ્યાએ તમે આપણે જુઓ છો કે જ્યારે મૂસાની વાત છે, બીજા પ્રબોધકો અને સેવકોની વાત છે, ત્યારે આ જ વાત આવીને ઊભી રહે છે કે ભાઈ તમે કોઈની આગળ કે છે ખોટું કરતા નથી, કે કોઈનું તમે ખોટું બોલતા નથી. તમે જે કરો છો એ તો ઈશ્વરની વિરુદ્ધ કરો, ઈશ્વરનું કરો છો, ઈશ્વરની યોજનાઓની વિરુદ્ધ કરો છો, ઈશ્વરના કામોની વિરુદ્ધ કરો છો. અને એટલા માટે વાલો આ અધ્યાયો આપણને ઘણું બધું શીખવાડે છે અને આગળ પણ શીખવાડશે કે આપણે ઈશ્વરની યોજના અને ઈશ્વરના લોકોના હિતને માટે ને ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ માટે છીએ. રાજ્યની વૃદ્ધિ એ રાજાના ઈશ્વરના સેવા કાર્યો ને ઈશ્વરને જે સેવા કરનારાઓ છે એમને અટકાવનારાઓ અથવા એમાં બાધારૂપ આપણે ના બનીએ એ ઈશ્વરને ગમતું નથી. અને જ્યારે ઈશ્વર જ્યારે હાથમાં લે ને ત્યારે કોઈ એમાંથી બચી શકે નહીં. ઈશ્વરે જે પ્રાર્થનાનો ઉપવાસનો ગજબનો જવાબ આપ્યો એ આમાં આપણે જોઈ શકીએ. એટલે આપણે પણ આ નિર્ણયો કરીએ, આ બાબતો સમજીએ કે હામાનની જેમ ઈશ્વરના લોકોની વિરુદ્ધ ખોટા કાવતરા ના કરીએ, ખોટી પદ્ધતિઓ ના અપનાવીએ, ખોટી રીતે ઈશ્વરના કાર્યોને, ઈશ્વરના સેવકો અને ઈશ્વરની મંડળીની વિરુદ્ધમાં કોઈ પણ બાબત બને તો એના માટેના ભાગીદાર તમે ક્યારેય ના હોઈ શકો. અને એટલા માટે આજે મંડળી, ઈશ્વરના કામો, ઈશ્વરના લોકો અને ઈશ્વરની સેવાઓમાં આજે ઘણા બધા બાધારૂપ બન્યા છે, બાધારૂપ બની રહ્યા છે. અને ઘણી બધી એવી શેતાની કોઈક ને કોઈક બાબતો કરી રહ્યા છે. એના કારણે કદાચ એ આપણે ઈશ્વરના ક્રોધને જગાવીએ છીએ.
અને એટલા માટે આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ. આ તો રાજા જો આવું સમજીને એને જો ગુસ્સો આટલો ચડતો હોય તો રાજાનો રાજા પ્રભુના પ્રભુને કેટલો ગુસ્સો ચડે કે જ્યારે એના લોકો, એના સેવકો, એની મંડળીની વિરુદ્ધ કોઈ કશું કરે. એટલા માટે પ્રાર્થના કરો, ઉપવાસ કરો, ઈશ્વરની હજુરમાં આવો, નમો. ઈશ્વર ચોક્કસ એના રાજ્યની અંદર એની નોંધ લેશે. તમારા વેરીઓ જે છે એના હૃદયો બદલશે, એમના જીવનો બદલશે, એમને બદલશે અને તમારા પર કોઈ પણ હાનિ આવવા દેશે નહીં, અથવા તમારું કોઈ ખોટું ઈશ્વર થવા દેશે. પણ એના માટે તમારી જાતને ઈશ્વરને યોગ્ય બનાવવી પડશે, ઈશ્વરને માન આપવું પડશે, ઈશ્વરનો આજ્ઞાઓ પાડવી પડશે, ઉપવાસ અને પ્રાર્થનાઓ કરવી પડશે. અને ઈશ્વરની હજુરમાં જો તમે યોગ્ય હશો, પ્રમાણિક હશો, વિશ્વાસુ હશો, ન્યાયી હશો, ચોક્કસ ઈશ્વર તમારા માટે સારું કરશે. પ્રભુ આ વચન સમજવાના માટે આપણે દરેકને સહાય કરે. આવો પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર, તમારા પવિત્ર વચનોના સમજને માટે આભાર માનીએ છીએ. આ વચનના પ્રકાશમાં જીવવાને માટે, આધીન થવાને માટે પણ પવિત્ર આત્માદેવ અમને પુષ્કળ અને પુષ્કળ સહાય કરો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે આ વચન પ્રમાણે અમને આશીર્વાદિત કરો. હા પ્રભુ, જે ફાંસી મને તૈયાર કરી મૂર્ધકાય માટે, પણ પ્રાર્થનાઓનો ઉપાસનો ગજબનો જવાબ તમે આપ્યો કે એ જ ફાંસી પર મને પોતે ચડવું પડ્યું. હા પ્રભુ, તમે અમારી કાળજી લો છો, અમારા બચાવનો માર્ગ તૈયાર કરો છો અને મોટો માર્ગ તમે તૈયાર કર્યો છે. બહુ મોટો માર્ગ તૈયાર કર્યો છે. એ તો તારણનો માર્ગ અમારા માટે સિદ્ધ કર્યો છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ તમે અમને બચાવી લીધા છે, ત્યારે પ્રભુ અમે એ જ પ્રમાણે બીજાઓને બચાવનારા બનીએ. તમારી સેવાઓમાં, તમારા કાર્યોમાં, તમારા સેવકોની અને મંડળીઓની જે કાર્ય પ્રવૃત્તિઓ છે એમાં બાધારૂપ ના બનીએ, એના માટે અમને સહાય કરો. તમારા આશીર્વાદ અમને તૃપ્ત કરો અને પ્રભુ હરેક સંકટથી અમને પણ બચાવો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો, સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત, એનો આશીર્વાદ આપણા સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.